રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ, મેષ રાશિ, જેના અક્ષર છે અલય. મિત્રો, જે વાહન, મશીનરી વગેરેથી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. કોઈ સારા સમાચાર આજના દિવસ માટે મળે તેવા યોગ પણ બની રહ્યા છે. જે કોઈ રોકાણ કરીશું એના દ્વારા સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. કામકાજમાં પણ ફાયદો થાય, મન પ્રસન્ન રહેશે. આજનો દિવસ આપના માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિની વાત કરીએ, જેના અક્ષર બહુ છે, તો નોકરી કે કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે લાભ કરાવડાવે તેવી શક્યતાઓ છે. યાત્રા પ્રવાસથી પણ લાભ થાય. પરોપકારવાળા કામકાજ કરીએ તો વળી ઓર શાંતિ મળે. થોડીક માનસિક બેચેની આજના દિવસ માટે જણાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. તો મનોબળ મજબૂત થાય એવા કામકાજ કરવા, જેનાથી સારો લાભ થાય. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો છે. મિથુન રાશિવાળા જાતકોને કોઈ પણ કામ, જોખમવાળા કામકાજ હોય થોડા દૂર રહેજો આજના દિવસ માટે. ખર્ચનું પ્રમાણ કદાચ થોડું વધી શકે છે આજે. શત્રુ દ્વારા સામાન્ય પરેશાની રહેશે. અજાણ્યા વ્યક્તિ સાથે બને ત્યાં સુધી વિશ્વાસ કરીને કામકાજ ન કરવું જોઈએ, કારણ કે એના કારણે નુકસાનથી બચી શકાશે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ, જેના અક્ષર ડ અને હ છે. કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? રોકાયેલું ધન પ્રયત્ન કરવાથી કદાચ આજે પાછું મળે. સફળતાના યોગ બની રહ્યા છે. કામકાજમાં પણ વૃદ્ધિના યોગ છે. રોકાણ, વેપાર, કોઈ પણ પ્રકારના કામકાજ, અભ્યાસમાં પણ આજના દિવસ માટે સારી સફળતા દેખાય. મનોબળ આજે મજબૂત બનશે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ સિંહ રાશિની, જેના અક્ષર મ અને ટ છે. કોઈ પણ નવા કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. આત્મબળમાં પણ વધારો થાય. કામકાજની અંદર ફાયદાના સારા યોગ બને. મતલબ મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે. થોડીક જવાબદારી વધે તેવી શક્યતાઓ કામકાજમાં પણ દેખાઈ રહી છે, પણ જવાબદારીનું વહન થશે તો મજા આવશે. કન્યા રાશિ, પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે. રાજકાજની અંદર કોઈ પણ પ્રકારની રૂકાવટો હોય આજના દિવસ માટે દૂર થશે. ધન પ્રાપ્તિની સંભાવનાઓ પ્રબળ બને છે. કામકાજની અંદર સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની, ર અને ત જેના અક્ષર છે. તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આકસ્મિક લાભ, કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે. કોઈ પણ કાર્ય વિવાદિત હોય તો પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડશે. થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. બને ત્યાં સુધી મોટાઓની વાતને દિલ ઉપર ન લેવી, એ પણ ખૂબ જરૂરી છે આપના માટે. વાત વૃશ્ચિક રાશિની કરીએ, ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. જીવન સાથી હોય ચાહે ભાગીદાર હોય, આજના દિવસ માટે ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. સાથે સાથે વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કોર્ટ કચેરી, પારિવારિક સંઘર્ષ બધું થોડું સાચવીને કામકાજ કરજો. બને ત્યાં સુધી વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેશો, એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને. મિત્રો, સંપત્તિને લગતા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સામાજિક કાર્યોની અંદર યશ વડે તમારો પ્રભાવ વધે. કોઈ પણ વિવેકવાળા કામકાજ હોય તો આજના દિવસ માટે સારો લાભ થશે. હરીફાઈવાળા કામકાજમાં પણ સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે. મિત્રો, મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં પણ નવી આવકની તકો મળે. સંતાનોના પ્રશ્નથી થોડી પરેશાની રહેશે આજે. જવાબદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો જવાબદારીમાં વધારો થશે આજે, પણ લાભ થવાની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. વાત કરીએ કુંભ રાશિની, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે મશીનરી હોય, વાહન હોય, આ બધી બાબતોમાં થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે. બને ત્યાં સુધી જોખમી કામકાજથી દૂર રહેજો. વેપાર વાણિજ્યમાં તો મધ્યમ સફળતા આજે દેખાઈ રહી છે. કારકિર્દીની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. મીન રાશિ, દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોને. મિત્રો, યાત્રા પ્રવાસ કે હરવા ફરવાના યોગ આજે સારા દેખાઈ રહ્યા છે. માન, પ્રતિષ્ઠા, આવી બાબતમાં વૃદ્ધિ થાય. રોકાયેલા કાર્યમાં પણ આજે ગતિ મળશે. મતલબ કોઈ પણ અધૂરા કામ હોય તો પૂરા થાય. હોશિયારીથી કામકાજ જેટલું કરો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થાય એવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ.